ભરૂચ જિલ્લા પંચાયતના આગામી 2.5 વર્ષના કાર્યકાળ માટે આખરે સસ્પેન્સનો અંત આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખ પદના ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. પ્રદેશ મોવડી મંડળ દ્વારા જાહેર કરાયેલા મેન્ડેટ અનુસાર ભરૂચ જિલ્લા પંચાયતના સુકાની તરીકે ડિમ્પલબેન વિક્રમસિંહ રાજ અને ઉપપ્રમુખ તરીકે અજીત ચીમનભાઈ વસાવાના નામ પર આખરી મહોર મારવામાં આવી છે. પ્રમુખ પદના ભાજપના ઉમેદવાર ડિમ્પલબેન વિક્રમસિંહ રાજપાડી બેઠક નંબર 24 પરથી વિજેતા કાઉન્સિલર, ઉપપ્રમુખ પદના ઉમેદવાર તરીકે અજીત ચીમનભાઈ વસાવાએ મેન્ડેટ મળતા ડીડીઓ સમક્ષ ફોર્મ ભર્યું હતું. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પાર્ટીના સત્તાવાર મેન્ડેટના આધારે બંને પદાધિકારીઓના ઉમેદવારી ફોર્મ જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓ યોગેશ કાપસે સમક્ષ રજૂ કરી દેવામાં આવ્યા છે. પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટેની સત્તાવાર ચૂંટણી પ્રક્રિયા આવતીકાલે પૂર્ણ કરવામાં આવશે. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ કહ્યું હતું કે પાર્ટીના આદેશ મુજબ ફોર્મ સબમિટ કરી દેવાયા છે. આવતીકાલે નિયત પ્રક્રિયા બાદ સત્તાવાર જાહેરાત થશે. ભરૂચ જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ અને મજબૂત બહુમતી ધરાવે છે. વિપક્ષ પાસે કોઈ સક્ષમ સંખ્યાબળ ન હોવાના કારણે ડિમ્પલબેન રાજ અને અજીત વસાવા કાં તો બિનહરીફ ચૂંટાઈ આવશે અથવા તો વિધિવત મતદાનની સ્થિતિમાં જંગી બહુમતી સાથે વિજેતા બનશે, તે સુનિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. આવતીકાલે આ અંગે સત્તાવાર જાહેરાત થતાં જ ભાજપ છાવણીમાં વિજયોત્સવ મનાવવામાં આવશે. આ ઉપરાંત કારોબારી ચેરમેન તરીકે પ્રવીણભાઈ મગનભાઈ પટેલ, પક્ષના નેતા તરીકે મગનભાઈ પટેલ અને દંડક તરીકે મહેશ રેજીભાઈ રાઠોડની પણ મેન્ડેટ આપી વરણી કરાઈ હતી. ભરૂચ જિલ્લા પંચાયતની સીટ માટેના પ્રમુખ તરીકે ડિમ્પલબેન વિક્રમસિંહ રાજ અને ઉપપ્રમુખ તરીકે અજીતભાઈ ચીમનભાઈ વસાવા પાર્ટી તરફથી જે મેન્ડેટ આવેલો છે એ પ્રમાણે આ બંનેની ઉમેદવારી માટેના આજે ફોર્મ ભરી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી સમક્ષ પાર્ટી તરફથી અમે પ્રસ્તુત કરેલા છે અને આવતીકાલે એમની જે ચૂંટણીની પ્રક્રિયા છે એ કાલે સંપન્ન થશે.